ભરૂચના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક માથાભારે શખ્સ જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા સાથે આતંક મચાવ્યો હતો. કોઈ નજીવી બાબતમાં થયેલ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આ શખ્સે ધોળા દિવસે હથિયારો ઉલાડીને ખુલ્લેઆમ દાદાગીરી શરૂ કરી દીધી હતી, જેનો લાઈવ વિડીયો ત્યાં હાજર કોઈક નાગરિકે કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ અસામાજિક તત્વને પોલીસ કે ખાકીનો સહેજ પણ ખોફ નથી અને તે કાયદો હાથમાં લઈને બેફામ હરકતો કરી રહ્યો છે. આ ભયાનક દ્રશ્યોને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ફફડાટ અને અસુરક્ષાનો માહોલ વ્યાપી ગયો છે. જોકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થતાં જ ભરૂચ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને આ શખ્સની ધરપકડ કરવા માટે અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી દેવામાં આવી છે. હાલ સ્થાનિક જનતા અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા પોલીસ તંત્ર પાસે એક જ માંગ કરવામાં આવી રહી છે કે સમાજમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર આવા અસામાજિક તત્વો સામે બિલકુલ નરમ વલણ રાખ્યા વગર કડકથી કડક કાનૂની પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ ગુનેગાર આવી હિંમત ન કરી શકે અને લોકો સુરક્ષિત અનુભવી શકે.